જય શ્રી સ્વામિનારાયણ। સ્વાધ્યાયમાં આપેલા આપણે દાખલા છે એ આપણે કરવાના છે। તો સૌથી પહેલું 5માં તો ક્યારેય પણ વિજ્ઞાનના આપણે સમ કરવાના હોય તો સૌ પહેલાં આપણને ક્વેશ્ચન જે આપ્યો છે એ પ્રોપરલી રીડ કરવાનો। તો 5માં શું છે, સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક એક ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગી ગતિની શરૂઆત કરે છે। એટલે આપણે સૌથી પહેલું શું આપી દીધું કે ટ્રક કેવી છે, સ્થિર છે અને તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે। તો તેનો પ્રવેગ શોધો। જો તેનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ શોધો। હવે આપણને જ્યારે પણ આપણે કોઈ પણ દાખલો ગણતા હોઈએ તો સૌથી પહેલાં એકવાર જે ક્વેશ્ચન છે એને પ્રોપર રીડ કરવાનું, પછી આપણી પાસે જે માહિતી અવેલેબલ છે આપણને જે આપેલી છે ક્વેશ્ચનમાં એ સૌથી પહેલાં આપણે નોટ ડાઉન કરી દેવાની કે આપણને આ સમમાં કઈ માહિતી આપેલી છે। તો સૌથી પહેલાં આપણને શું આપ્યું છે કે ટ્રક કેવું છે, સ્થિર છે। તો એનો વેગ કેવો હશે, શૂન્ય હશે ને। સ્થિર પદાર્થનો વેગ કેવો હોય, શૂન્ય હોય। તો વેગ યુ કેટલો આપી દીધો આપણને, 0। આપણને જે આપેલું હોય સૌથી પહેલાં એ નોટ ડાઉન કરવાનું। પછી આપણને આપ્યું છે અંતર કેટલું કાપે છે, અંતર એટલે એસ 400 મીટર કાપે છે। અને ઓલવેઝ આપણે જે લખીએ ને આપણને જે આપેલું છે એની સાથે એનો એકમ ચોક્કસથી લખવાનો। પછી એના પછી શું આપ્યું છે કે કેટલો સમય લાગે છે, તો આપણને સમય ટી આપી દીધો છે, કેટલો છે 20 સેકન્ડ। પાછળ એકમ લખતા જશું એટલે આપણો કન્ફ્યુઝ ન થાય આગળ। ઓલવેઝ આ જ ટેવ રાખવાની। પ્રવેગ એ આપણને શું કરવાનું છે, શોધવાનું છે અને બળ એફ પણ આપણને શું કરવાનું છે, શોધવાનું છે। તો આપણને આ 5માં આપણને આટલી માહિતી આપેલી છે। તો હવે આપણે પ્રવેગ એ શોધવો છે। તો આગલા જ આપણે ચેપ્ટરમાં શું જોયું કે અંતર એસ ઇઝ ઇક્વલ ટુ યુ ટી પ્લસ 1/2 AT સ્ક્વેર આપણે જોયું હતું ને। તો જો આપણી પાસે આના માટે એસ પણ આપેલું છે, અંતર છે, યુ છે, ટી છે, 1/2 નંબર છે અને એ શોધવાનું છે અને ટી પણ છે। તો હવે આના મદદથી આપણે આ એને શોધી શકતું। તો એસ આપણા પાસે કેટલો છે 400, યુ કેટલો છે 0 કેમ કે પ્રારંભિક વેગ સ્થિર અવસ્થામાં છે એટલે 0 મલ્ટીપ્લાય 20 કેમ કે ટી કેટલું આપ્યું છે આપણને 20 પ્લસ 1/2 એ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને ટી કેટલા છે આપણી પાસે 20નો સ્ક્વેર એટલે મતલબ 20 છે। આટલી ખબર પડી। જો 400 છે તો આ 400 તો એમને એમ રહેશે, 0ને કોઈ પણ સાથે મલ્ટીપ્લાય કરશું તો આન્સર શું આવશે 0 પ્લસ આ 1/2 એ અને આ 20નો વર્ગ શું થશે 400 થશે। આટલી ખબર પડી। તો જુઓ આ 400 બરાબર આપણને શું મળ્યું 1/2 એ અહીંયા છેદ ઉડાડવાની આપણે ઉતાવળ નહીં કરીએ કેમ કે સામે બી 400 છે। તો હવે આપણને એનું મૂલ્ય જોઈએ છે તો એને આપણે એક સાઈડ રાખશું। તો હવે આપણને ખબર છે અહીંયા એ રાખશું, અહીંયા જે ગુણાકારમાં હશે આ બાજુ જશે એ શેમાં થશે, ભાગાકારમાં। તો આ 400 છે, આ જે આ સાઈડવાળા 400 એમને એમ રહેશે। હવે આ જે ગુણાકારમાં છે એ ક્યાં આવશે, ભાગાકારમાં, અને આ જે ભાગાકારમાં છે એ ક્યાં આવશે, અહીંયા ગુણાકારમાં। બરાબરની સાઈડ બદલીએ એટલે જે ભાગાકારમાં હોય ગુણાકારમાં, ગુણાકારમાં હોય ભાગાકારમાં, સરવાળામાં હોય બાદબાકીમાં હોય સરવાળામાં। 400 શું થશે, ઉડી જશે। તો આપણને પ્રવેગ એ કેટલો મળ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ મળી ગયો। હવે આપણને શું શોધવાનું છે, બળ શોધવાનું છે। તો બળ માટે આપણને ખબર છે સૂત્ર શું છે, F ઇઝ ઇક્વલ ટુ ma। આમાં તો આપણને આપેલું જ હતું કે પ્રવેગ શોધો, પણ પ્રવેગ શોધો એમ ના આપેલું હોત તો પણ આપણને પ્રવેગ તો શોધવો જ પડે। બળ શોધવાનું કીધું હોત તો બળની કિંમત આપણને પ્રવેગ વગર ન મળે। તો બળ F ઇઝ ઇક્વલ ટુ ma એમ આપણને આપેલો છે 7000, એને ગુણ્યા પ્રવેગ કેટલો છે 2, એને ગુણ્યા 2 એટલે કેટલું આવશે આપણો 14000 ન્યૂટન। આ ગુણાકાર તો તમને આવડતો જ હશે ને, 7 દુ 14 ને આ જે 3 મીંડા છે એ પાછળ એમને તો શું આવી ગયો આપણો બળ એફ। આગળ હું તમને કહેવાનું ભૂલી ગઈ કે આપણને એમ જે આપ્યો છે એનું દળ એ શેનામાં આપ્યું છે 7 ટન આપ્યું છે। તો હવે આ ટન છે એને આપણને શેનામાં કન્વર્ટ કરવું પડશે, કેજીમાં કન્વર્ટ કરવું પડશે। તો શું કરશું 7 ગુણ્યા આપણે 1000 કરશું તો કેટલા આવશે 7000 કેજી। એટલા માટે આપણે આગલા સ્ટેપમાં આપણે કેટલા 7000 લીધા છે।
તો આ યાદ રાખશું કે 1 ટન બરાબર કેટલા થાય? 1000 કિલોગ્રામ. 1 ટનની કિંમત કેટલી થાય? 1000 કેજી. તો 7 ટનની કિંમત કેટલી થશે? તમને આ તો આવડતું જ હશે પદ માંડતા. 7 ગુણ્યા 1000, 7 ગુણ્યા 1000. અને અહીંયા 1 છે, અહીંયા કને 1 છે એટલે નથી લીધું, અધરવાઇઝ અહીંયા શું આવે? છેદમાં આવે. આવું પદ માંડતા ખાસ આવડવું જોઈએ. તો 7000 કેજી માટે આપણે અહીંયા કને એમની કિંમત કેટલી લીધી છે? 7000. દાખલા નંબર 6માં આપણે શું આપ્યું છે? 1 કેજી દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને 20 મીટર પર સેકન્ડના વેગથી તળાવની થીજી ગયેલી પાણીની સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે. પથ્થર 20 મીટરના અંતર કાપ્યા બાદ અટકી જાય છે. પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો હવે આપણે સૌથી પહેલાં શું કીધું હતું કે આપણે પહેલાં ક્વેશ્ચન પ્રોપરલી રીડ કરશું, પછી આપણી પાસે જે માહિતી છે એને શેના એકમ સહિત લખશું. તો અહીંયા આપણને શું આપેલું છે કે ક્વેશ્ચન 7માં આપણને શું આપ્યું છે? દળ કેટલું આપેલું છે? 1 કેજી આપેલું છે. ઓલવેઝ એકમ સહિત જ લખવાનું. યુ કેટલું આપેલું છે? યુ એટલે પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ. પછી અંતર આપણને એસ કેટલું આપ્યું છે? 50 મીટર. એકમ સહિત લખવાનું. અને અંતિમ વેગ આપણે કેટલું આપ્યું છે? 0, કેમ કે પછી શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે એવું કીધું છે. એટલે આપણે શું સમજી જશું કે અંતિમ વેગ એનું કેવું છે? 0. તો હવે આગલા ચેપ્ટરમાં આપણે શું શીખ્યા? v² - u² = 2as. આપણને જ્યારે પણ બળ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે આપણે શેની જરૂર પડશે? એની. અને આગળના સૂત્રનું આપણે યુઝ નહીં કરી શકીએ કેમ કે આપણને શું નથી આપેલું? સમય નથી આપેલું. એટલે આપણે કયું સૂત્ર યુઝ કરશું? v² - u² = 2as. જો હવે બધાની કિંમત મૂકી દઈશું. vની કિંમત કેટલી છે આપણી પાસે? 0. યુની કેટલી છે? 20 મીટર પર સેકન્ડ એટલે 20નો વર્ગ = 2. એ કેટલું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને અંતર કેટલું આપ્યું છે આપણને? 50. એટલે સુધી ખબર પડી. આપણે બધી કિંમત મૂકી દીધી. તો હવે આ 0નો વર્ગ તો કાંઈ નહીં, 0. અહીંયા માઇનસ અને આ 20નો વર્ગ શું આવશે? 400. 2 અને આ 2 × 50 × a એટલે 2 × 50 × a. હવે આપણને શેની કિંમત ફાઇન્ડ આઉટ કરવી છે? એની. તો હવે એને શું કરશું? એક સાઈડ કરશું. અને હવે આગળ જ આપણે જોયું કે બીજા બધા શું હશે? આ જે અંશમાં હશે એટલે કે જે ગુણાકારમાં હશે એ ક્યાં આવશે? છેદમાં આવશે. આ બરાબરની નિશાનીની બીજી સાઈડ જશે તો એની શું થશે? પોઝિશન ચેન્જ થશે. જો અહીંયા અંશમાં હશે એ છેદમાં આવશે, છેદમાં હશે એ અંશમાં આવશે, સરવાળામાં હશે બાદબાકીમાં હશે સરવાળામાં. એ તમને આવડતું જ હશે. તો હવે આ શું આવી જશે? અહીંયા છેદમાં આવી જશે. સમજાઈ ગયું? એ બરાબર આપણને ખબર છે 400 અને 2 × 50 એટલે 100 થશે. આ 2 શૂન્ય શું થઈ જશે? ઉડી જશે. અને આ માઇનસની નિશાની તો અહીંયા છે જ. તો એ બરાબર શું થશે? -4. શેની કિંમત મળી ગઈ? એની કિંમત મળી ગઈ -4 મીટર પર સેકન્ડ². હવે આપણે બળની કિંમત F = m આપણને આવડે જ છે. તો એમ આપણી પાસે કેટલું આપેલું છે? 1 કેજી છે. એની કિંમત આપણે શું મળી? -4 મીટર પર સેકન્ડ². આ શું છે? કેજીમાં છે. તો આપણને શું મળ્યું? -4 કેજી મીટર સ્ક્વેર. અધરવાઇઝ એને આપણે શું લખી શકીએ? -4 ન્યૂટન. હવે આ ઋણ નિશાની શું સૂચવે છે કે આ બળ કેવું હશે? ઘર્ષણ બળ હશે. કેમ કે એ શું થાય છે? બરફની સપાટી પરથી શું થાય છે? સપાટી પરથી પસાર થાય છે. ને આગળ જ આપણે જોયું કે સપાટીના બળના લીધે જે અવરોધ ઉત્પન્ન થાય છે ને ગતિ સ્ટોપ થાય છે એ કેવું હશે? ઘર્ષણ બળ હશે. તો આ -4 શું મળ્યું આપણને? ઘર્ષણ બળ. ક્વેશ્ચન આપણે શું આપેલો છે? 8000 કેજી દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 2000 કેજી દ્રવ્યમાન ધરાવતા તેના 5 ડબ્બાઓને દિશામાં ખેંચે છે. જો એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું હોય તો આ તથા પટ્ટા દ્વારા 5000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો ચોખ્ખું પ્રવેગી બળ, ટ્રેનનો પ્રવેગ, ડબ્બા 1 દ્વારા ડબ્બા પર લાગતું બળ શોધો. 2 માહિતી છે. એક શું છે કે F એન્જિનના ડબ્બા વડે લાગતું બળ F લઈએ અને આપણે કેપિટલ F વડે દર્શાવીએ તો એન્જિનના
ડબ્બા વડે લાગતું બળ કેટલું છે? એફ, કેપિટલ એફ લીધું છે તો એ કેટલું છે? 40,000 ન્યૂટન આપણને આપેલું છે. અને ઘર્ષણ બળ જે એફ બીજું આપ્યું છે એ કેટલું છે? એને આપણે સ્મોલ એફ લઈએ તો એ કેટલું છે? 5,000 ન્યૂટન. આટલી ખબર પડી. આપણને શું આપ્યું છે? એક એન્જિનના ડબ્બા વડે લાગતું બળ અને એના અગેન્સ્ટમાં એટલે કે પટ્ટા દ્વારા ઘર્ષણ બળ લાગે છે એ આપ્યું છે. તો એ ઘર્ષણ બળ છે એને આપણે શું લીધું? સ્મોલ એફ જે આપેલું છે. બીજું હવે આપણને બીજું શું આપ્યું છે કે ડબ્બો છે એક કેવો છે? એક 8,000 kgનો એક ડબ્બો છે અને બીજો છે એ કેવો છે? 2,000 kgના કેટલા ડબ્બા છે? 2,000 કિલોના કેટલા છે? 5 ડબ્બા છે. તો હવે આપણે ટોટલ કુલ એનું દળ શોધવું હોય, કુલ એનું દળ શોધવું હોય તો કેટલું આવશે? 8,000 પ્લસ આ 2,000 વાળા 5 છે એટલે 2 ગુણ્યા 5,000 કરશું તો મળી જશે. તો ટોટલ દળ આપણે કેટલું મળશે? 8,000 5,000 તો ટોટલ દળ મળશે. તો 2 ગુણ્યા 5,000 એટલે 10,000 એટલે કુલ આપણને દળ કેટલું મળશે? 18,000 kg. આ ખબર પડી. એક ડબ્બાનું વેઇટ આપણને આપ્યું છે 8,000 kg અને બીજા 5,000 kgના કેટલા ડબ્બા છે? 5. તો એનું વજન કેટલું થશે? 10,000 ને 8,000 વાળું બીજું એક એટલે ટોટલ 18,000 kg મળી ગયા. હવે એન્જિન વડે લાગતું બળ આપણને એફ જોવું હોય તો આપણે કુલ બળ માઇનસ આપણે ઘર્ષણ બળ કરશું તો આપણને બળ મળી જશે. તો એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એફ માઇનસ સ્મોલ એફ. એન્જિન વડે લાગતું બળ તો 4,000 અને જે આ ઘર્ષણ બળ છે એ ઓલવેઝ કેવું હોય? માઇનસ હોય. તો 4,000 માઇનસ 5,000 ન્યૂટન કરશું એટલે આપણને બળની કિંમત મળશે. આ સમજાઈ ગયું હશે તમને. કેમ રેલવે પાટા દ્વારા લાગતું બળ આટલું છે અને ઘર્ષણ બળના કારણે લાગતું બળ આટલું છે તો એ બેને માઇનસ કરશું તો આપણને જે કુલ બળ છે એ મળશે. તો આપણને એફની કિંમત કેટલી મળી? 35,000 ન્યૂટન. હવે આપણને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ MA અને આપણે શેની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે? આપણને પ્રવેગની કિંમત સૌથી પહેલાં આપણે આગળ જ જોયું. હવે આપણે એની કિંમત જોઈએ છે તો એ બરાબર એફના છેદમાં એમ લખી શકાય કેમ કે અહીંયાથી શું ગયું? આ બાજુ જશે. એને એકલો રાખશું તો એ ઇઝ ઇક્વલ ટુ F/m. હવે આપણે કિંમત મૂકી દઈએ. એફની કિંમત આપણે કેટલી મળી છે? 35,000 અને એમની કિંમત કેટલી છે? 18,000. આપણે કુલ દળ મળ્યું ને. તો આ જો આ 3 શૂન્ય ઉડી જશે એટલે આપણને શું મળશે? 35ના છેદમાં 18. હવે તમને ભાગાકાર આવડતો જ હશે. ના આવડતો હોય તો એકવાર અહીંયા જોઈ લો. 35 ભાગ્યા 18 કરશું તો 18 એકા 18, 18 દુ 36 વધી જશે. 18 એકા 18, 35 ઓછા 18 કરશું એટલે આપણને કેટલા મળશે? 17. ભાગ નહીં હાલે એટલે અહીંયા પોઈન્ટ આ શૂન્ય મૂકશું. 18 9 162. 170 ઓછા 162 કરશું એટલે આપણને 8 મળશે. વન્સ અગેન અહીંયા 0 મૂકશું તો 18 ચોકું 18 72. વન્સ અગેન 8 અને 4 તો આપણને આન્સર કેટલો મળશે? 1.944 પ્રવેગ છે એટલે મીટર સેકન્ડ સ્ક્વેર. 8મા દાખલામાં એક ગાડીનું દળ કેટલું છે? 1500 kg છે. જો ગાડી 1.7 મીટર પર સેકન્ડના પ્રતિ પ્રવેગથી એટલે ઋણ પ્રવેગ શું કામ છે? વિરુદ્ધ દિશામાં જતી હશે. સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ શોધો. હવે આપણને બધું આપેલું જ છે. એફ ઇઝ ઇક્વલ ટુ MA સૂત્ર આપણને એમની કિંમત કેટલી છે? 1500. એની -1.7 એટલે શું કરશું? 1500 1.7 એટલે અહીંયાથી શું કરશું? પોઈન્ટ કાઢશું એટલે નીચે 10. આ 0 0 કેન્સલ એટલે કેટલા થશે? 150 ગુણ્યા 150 ગુણ્યા 17. તો આન્સર શું મળશે? 2550 ન્યૂટન. પણ કેવા? માઇનસમાં. ક્વેશ્ચન 9. કોઈ m દળની વસ્તુ જેનો વેગ v છે તો તેનું વેગમાન કેટલું થશે? હવે આપણને ખબર છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો દળ એટલે શું હશે? m અને વેગ એટલે v એટલે શું લખશું? vmv.
તો આપણો કયો આન્સર કરેક્ટ થશે? ડી વાળો. 10. જો આપણે લાકડીને એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડી અચળ વેગથી, વેગ કેવો છે? અચળ વેગથી લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? અહીંયા કને આપણને શું આપ્યું છે? બળ આપેલું છે અને ઘર્ષણ બળ નથી આપેલું, એટલે કેપિટલ F આપ્યું છે, સ્મોલ f નથી આપ્યું. તો હવે લાકડીની પેટી પર લાગતું ચોખ્ખું બળ ઇઝ ઇક્વલ ટુ, આપણે આગળ જ જોયું હતું 40,000 માઇનસ 5,000 વાળું, એટલે F માઇનસ F યાદ આવ્યું. તો હવે અચળ વેગથી ગતિ કરે છે માટે પરિણામી બળ કેવું હશે? શૂન્ય હશે, કેમ કે એનો વેગ કેવો છે? અચળ વેગ છે. તો 0 ઇઝ ઇક્વલ ટુ 200 માઇનસ F ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન. આ તમને સમજ આવ્યું હશે, કેમ કે કેવું ગતિ કરે છે? અચળ વેગથી ગતિ કરે છે, એટલે પરિણામી બળ કેવું છે? 0. એટલે લાગતું બળ અને ઘર્ષણ બળનું બાદબાકી કરશું એ કેટલી મળશે? 0 મળશે, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન. ક્વેશ્ચન નંબર 11. 1.5 kg જેટલા સમાન દળ ધરાવતી બે વસ્તુ સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં, કેવી? એકબીજાની વિરુદ્ધ દિશામાં બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાઈ હતી, જો તેમને સંયુક્ત વેગ કેટલો હશે? તો હવે આપણને અહીંયા શું? આપણને M1 અને M2 બંને કેટલા આપેલા છે? 1.5 kg. બેનો કેવો છે? દળ સરખો છે. અને U1 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને U2 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ કે બે કેવી છે? વિરુદ્ધ દિશામાંથી આવે છે, એટલે આપણને યુની કિંમત આપી છે, સમાન છે પણ કેવી છે? વિરુદ્ધ દિશામાં. હવે ધારો કે અથડામણ બાદ સંયુક્ત પદાર્થનો વેગ v છે, તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે આજે જ ભણ્યો છે. અથડામણ બાદનું વેગમાન અને અથડામણ પહેલાંનું વેગમાન બંને કેવું હશે? સરખું હશે. તો M1 પ્લસ M2 મલ્ટીપ્લાય બાય v, આગળ જ આપણે વેગમાનનું હમણાં સૂત્ર જોયું mv, પણ અહીંયા શું છે? બંને દળ છે, એટલે M1 M2 મલ્ટીપ્લાય બાય v, અને અહીંયા M1 U1 પ્લસ M2 U2, કેમ કે અહીંયા વેગ કેવો થાય છે? વેગમાન કેવું થાય છે? ચેન્જ થાય છે ને, એટલે વેગની કિંમત પણ કેવી થાય છે? ચેન્જ થાય છે, એટલા માટે. તો જો પ્રથમનું કેટલું છે? 1.5 દળ તો સમાન છે, v આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. M1 1.5 હમણાં જ આપણે લખ્યું, U 2.5 અનધર માટે કેવું છે? -2.5, પ્લસ દળ બી સમાન છે 1.5 અને U કેટલું છે? -2.5. તો હવે આપણને ખ્યાલ છે, જો આ પ્લસ ને માઇનસ કેવા થશે? 0 થશે. મલ્ટિપ્લિકેશન કરશું તો બી આન્સર આનું જે આવશે એ આ પ્લસમાં હશે, આનું જે આન્સર હશે એ શેમાં હશે? માઇનસમાં હશે. તો આન્સર શું આવશે? 0. 3v 1.5 પ્લસ 1.5 3, તો 3v ઇઝ ઇક્વલ ટુ 0. તો v બરાબર આપણને શું મળશે? 0 મળશે. 13. 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળને હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી પાછો ફરે છે. આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર ગણો. અહીંયા એમ આપણે કેટલું આપ્યું છે? 200 ગ્રામ. તો હવે આપણે શેનામાં જોશે? કેજીમાં જોશે, એટલે આપણે ખબર છે 1 કિલોગ્રામ એટલે કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો 200 ગ્રામ બરાબર કેટલા મળશે આપણને? 0.2 kg મળશે. એટલે જ મેં કીધું તું ઓલવેઝ એકમ સહિત લખવાનું, એટલે આપણે ક્યારેય મિસ્ટેક ન થાય. અહીંયા પ્રારંભિક વેગ આપણને કેટલો આપ્યો છે? U 10 મીટર પર સેકન્ડ, અને અંતિમ વેગ કેટલો આપ્યો છે? 5 મીટર પર. પ્રારંભિક વેગમાન કેટલું થશે? M ઇન્ટુ U, દળ ગુણ્યા વેગ. તો દળ કેટલું છે? 0.2 kg મલ્ટીપ્લાય બાય U, વેગ કેટલું છે? 10. તો આપણે પ્રારંભિક વેગમાન કેટલું મળ્યું? 2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એવી જ રીતે આપણે અંતિમ વેગમાન શોધશું. mv, m કેટલું આપ્યું છે? 0.2. વેગ કેટલું છે અંતિમ? -5. તો આપણે કેટલું મળ્યું? 1 kg. 0.2 એટલે 2, આ પોઈન્ટ કાઢશું એટલે 2/10, 5 2 જા 10, એટલે 5 5 કેન્સલ આઉટ થશે, અને 2 2 કેન્સલ આઉટ થશે, એટલે આન્સર કેટલો આવશે? 1 kg. તો હવે આપણને વેગમાનમાં થતો ફેરફાર, એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન કરશું. અંતિમ વેગમાન આપણે કેટલું ફાઇન્ડ આઉટ થયું? -1 kg, અને પ્રારંભિક કેટલું મળ્યું છે? 2. તો -1 -2, માઇનસ શું થશે? +3, અને નિશાની કઈ આવશે? માઇનસની, જે મોટાની હશે એ આવશે -3. તો આપણે શું આન્સર મળ્યો? -3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ.